ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 15મી કંઠિકા 436 પાના પર સહોવાચ અજાતશત્રુઃ प्रतिलोमं च एतत् यत् ब्राह्मणः क्षत्रियम् उपेयात् ब्रह्ममेव वक्ष्यते इति देवत्वाज्ञापयिष्यामीति तं पाणौ आदाय उत्तस्थौ तौः पुरुषं सुप्तं आजग्मतुः तं एतैः नामभिः आमन्त्रयाञ्चक्रे बृहन् पाण्डरवासः सोम राजन् इति स न उत्तस्थौ तं पाणिना आपेशं बोधयाञ्चकार सह उत्तस्थौ चारसौ 50 पाना पर संहतत्वाच पारार्थ उपत्ति प्राणस्य तो प्राण संहत छे माटे पण परार्थ छे એટલે કે બીજાને માટે છે ગૃહસ્ય સ્તંભાદિવત શરીરસ્ય અંતઃ ઉપસ્તંભકઃ પ્રાણઃ શરીરાદિભિः સંહતઃ इति અવોચામઃ। તો ઘરમાં જેમ થાંભલો વગેરે હોય છે શરીર એ ઘરને ધારણ કરે છે એમ શરીરની અંદર પ્રાણ છે કે શરીરને ધારણ કરે છે અને શરીરમાં સંહત થઈને એટલે એસેમ્બલ્ડ થઈને સંઘાતનો એક ભાગ તેને શરીરને ધારણ કરે છે। यथा नेमिः अराश्च मिथा संहन्यन्ते तथैव प्राणस्य संहतिः। तो જેવી રીતે એક ચક્રનું પૈડું હોય એ પૈડામાં સળિયા અને નાભી બંને પરસ્પર ભેગા થઈને સંઘાત બનાવે છે એવી રીતે આ પ્રાણ પણ શરીર સાથે સંઘાત બનાવે છે। અને વળી નાભિસ્થાનીય એકસ્મિન સર્વમિતિ ચ નાભિસ્થાનીય આ પ્રાણમાં બધું સમર્પિત છે એવું શ્રુતિમાં પણ કહ્યું છે। તો સંહતત્વ એટલે કે પ્રાણ સંહત છે સંઘાતનો ભાગ છે એનાથી શું સિદ્ધ થયું અને ફળ શું થયું તો ભાષ્યકારે કહે છે તસ્માત ગૃહાદિવત સ્વ અવયવ સમુદાય જાતીય વ્યતિરિક્ત અર્થમ સંહન્યન્તે ઇત્યેવમ અવગચ્છામઃ। તસ્માત ગૃહાદિવત ઘર વગેરેની જેમ સ્વ અવયવ સમુદાય જાતીય વ્યતિરિક્ત અર્થમ તો સ્વ એટલે ઘર અવયવો એટલે થાંભલો દિવાલ વગેરે એનો સમુદાય એટલે પાછું ઘર એટલે પોતાના અવયવોનો સમુદાય એટલે પોતે ઘર જાતીય એટલે બીજું ઘર તો ઘરની જાતિનું બીજું ઘર જે હોય એ ઘર સિવાયના કશાક માટે એટલે ઘર શેના માટે બન્યું છે સંઘાત છે એસેમ્બલી છે અને કારણ કે સંઘાત છે એટલે કોઈકે બનાવ્યું છે કોઈ ચેતને બનાવ્યું છે અને કોઈ ચેતનના ઉપયોગ માટે બનાવ્યું છે। જે કોઈ સંઘાત હોય સંહતાનંદ પરાર્થત્વાદ અને અસંહત પરાર્થત્વાદ જે સંઘાત હોય સંહત ભેગી થયેલી વસ્તુઓ હોય એ ભેગી થયેલી નથી અને ચેતન છે એવી બીજી વસ્તુને માટે હોય છે। તો પ્રાણ પણ સંઘાત છે માટે પણ બીજા માટે છે એવું સિદ્ધ થાય છે। હવે આગળ 450 પાના ઉપર ટીકાના બીજા ફકરામાં પ્રાણસ્ય ગૃહાદિવત પારાર્થ્યેપી સંહત શેષિત્વમ એષિતવ્યમ। ભલે ઘર વગેરેની જેમ પ્રાણ પણ બીજાને માટે છે છતાં પણ એ સંઘાતમાં શેષી ઉપકાર્ય છે બાકીની વસ્તુઓ ગૌણ શેષ છે એવું સ્વીકારવું જોઈએ। ગૃહાદેહ તથા દર્શનાદ ઘર વગેરેમાં એવું જોવા મળે છે કે થાંભલો વગેરે છે તે અવયવો છે પરંતુ એ બધા ભેગા થઈને ઘર બનાવે છે। થાંભલો કોને માટે ઊભો છે ઘરને માટે દિવાલ કોને માટે છે ઘરને માટે છાપરું કોને માટે છે ઘર માટે
તો ઘર છે એ શેષી ઉપકાર લેનાર છે અને આ બધા છે એ ઉપકાર કરનારા છે. એવી રીતે બધી ઇન્દ્રિયો અને બધું પ્રાણ પર ઉપકાર કરે છે, કારણ કે પ્રાણ વગર એમનું જીવન છે જ નહીં. તો પ્રાણ એ શેષી છે અને બાકીના બધા પ્રાણના શેષ ગૌણ છે, એવું તો સ્વીકારીએ ને કમસે કમ. તો ભાષ્યકારે કહ્યું સ્તંભ કુડ્ય તૃણ કાષ્ઠાદિ ગૃહ અવયવાના સ્વ આત્મ જન્મ ઉપચય અપચય વિનાશ નામ આકૃતિ કાર્ય ધર્મ નિરપેક્ષ લબ્ધ સત્તાદિ તદ્વિષય દ્રષ્ટૃ શ્રોતૃ મંતૃ વિજ્ઞાતૃ અર્થત્વં દૃષ્ટા મન્યામહે તત્સંઘાતસ્ય ચ. તો છઠ્ઠી પાદનો તો સ્તંભ ઇતિ વાર્તિકે આપણે જોઈતી કાલે. તો સ્વાત્માંશ અંશ એટલે અંશ અને અંશી એનું સજાત એટલે બીજું ઘર, એનાથી જે વિવિધ છે એવા ફળવાળું આ સદ્મવત એવા ઘરની જેમ સંહતત્વાત્ તથા પ્રાણ અસંહતાત્મ ઉપભોગકૃત. તો અસંહત એવા આત્માના ઉપભોગનો વિષય પ્રાણ છે. આ ભાષ્યનું આટલું મોટું વાક્ય અને મોટા મોટા જે શબ્દ સમૂહો છે ટીકાકાર સમજાવે છે. સ્વાત્મ જન્મ ઉપચય અપચય વિનાશ નામ આકૃતિ કાર્ય ધર્મ નિરપેક્ષ લબ્ધ સત્તાદિ. આ વસ્તુ ટીકાકાર સમજાવે છે. સ્વાત્મ નામ સ્તંભાદિ નામ જન્મ ચ ઉપચયશ્ચ અપચયશ્ચ વિનાશશ્ચ નામ ચ આકૃતિશ્ચ કાર્યમ ચ ઇતિ ધર્માઃ. આ બધા ધર્મો છે. કયા કયા ધર્મો છે? તો સ્વાત્મનામ 15મી પાદ નોંધ. સ્વાત્મનામ સ્વમ એટલે ગૃહમ. ગૃહમ પછી દંડ કે પૂર્ણવિરામ કરી દેવાય. પછી તદ અવયવતયા તદ્રૂપાણામ. તો સ્વાત્મ અવયવ, સ્વાત્મ જન્મ એટલે પોતાનો જન્મ વગેરે. તો પોતે એટલે કોણ? એટલે સ્વમ એટલે ગૃહમ ઘર, અને તદ અવયવતયા તદ્રૂપાણામ એટલે થાંભલો વગેરે ઘર રૂપ જ છે. થાંભલો હોય, દિવાલ હોય, જે કંઈ હોય, જે ઘરના અવયવો છે એ ઘર રૂપ જ છે. એટલે સ્વાત્મ જન્મ તો સ્વાત્મ નામ એટલે સ્તંભાદિ નામ એટલે ઘરના અવયવો હોવાને કારણે ઘર રૂપ જ છે એવા થાંભલા વગેરેના જન્મ. ઉપચય એટલે વૃદ્ધિ એટલે એનો જીર્ણોદ્ધાર થાય એવું કંઈક. અપચય જીર્ણ થઈ જાય. ઉપચય એટલે વધવું, અપચય એટલે ઘટવું. ઘરમાં વધવું અને ઘટવું એટલે એનો જીર્ણોદ્ધાર કર્યો, જરા કંઈક ઉપર ટોપ ચમું કર્યું, કશું કર્યું, શિખર મુકાયું. અથવા તો અપચય એટલે ઘટાડો થયો તો ખસાઈ ગયું, જીર્ણ થયું. વિનાશશ્ચ નાશ પામ્યો, નામ આપ્યું તત્વતીર્થ પરમધામ એવું કંઈક. ચ આકૃતિશ્ચ ચોક્કસ આકાર છે એનો, કાર્યમ ચ એનું ચોક્કસ કાર્ય પણ છે. તે ધર્માઃ આ બધા એના ધર્મો છે. તો સ્વાત્મ ધર્માઃ એટલે કે પોતાના ઘરના ધર્મો છે. કયા કયા એની યાદી બનાવી કે આ બધા ઘરના ધર્મો છે. પછી ધર્મ નિરપેક્ષ લબ્ધ સત્તાદિ. તો ઘરના આ બધા ધર્મો કરતા નિરપેક્ષ રહીને જે સત્તા કે અસ્તિત્વ પ્રાપ્ત કરે છે એ ટીકાકાર સમજાવે છે. તદ નિરપેક્ષતયા એટલે આ બધા ઘરના જે ધર્મો છે એનાથી નિરપેક્ષ રહીને, નિરપેક્ષ એટલે એના વગર, ચિંતા કર્યા વગર એનું નામ શું છે, એનો આકૃતિ શી છે, કે એનો જન્મ કયો છે, એનો ઉપચય શું છે, અપચય જે થવું હોય તે થાય, એ બધાની કોઈ પણ અસર વગર કે એનાથી પ્રભાવિત થયા વગર સ્વતંત્ર રીતે લબ્ધા સત્તા સ્ફુરણમ ચ સત્તા અને સ્ફુરણમ. તો સત્તા એટલે સ્ફુરણ એવું નથી કહ્યું, પણ સત્તા સ્ફુરણમ ચ એના એટલે જેનું હોવું અને ભાસવો. સત્તા એટલે સતત, સત એટલે હોવું, સતતા હોવાપણું, અને સ્ફુરણમ એટલે ભાસવાપણું. તો એની સત્તાની સ્ફૂર્તિ એના જેના વડે છે. સચ તેષુ સ્તંભાદિષુ વિષયેષુ દ્રષ્ટા ચ. સો નિરપેક્ષ લબ્ધ સત્તાદિ એટલાની આ વાત કરી કે આ ધર્મોથી નિરપેક્ષ રહીને જેણે
સત્તા અને સ્ફુરણ પ્રાપ્ત કર્યા છે. પછી તદ વિષય દ્રષ્ટુ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ અર્થત્વ દૃષ્ટા મન્યામહે, એ જે ભાષ્યનું વાક્ય છે તે સમજાવે છે. તો લબ્ધા સત્તા સ્ફુરણમ ચ યેન સહજ, યેન એક જુદું થઈ ગયું. સચ તેષુ સ્તંભાદિષુ વિષયેષુ દ્રષ્ટા ચ શ્રોતા ચ મંતા ચ વિજ્ઞાતા ચ તદર્થત્વમ. તો આ નિરપેક્ષ સત્તા એટલે આ બધા જે ધર્મો છે, બધા ધર્મો કરતા નિરપેક્ષ રહીને સત્તા જેણે પ્રાપ્ત કરી છે તે યેન લબ્ધા સત્તા, જેના વડે સત્તા પ્રાપ્ત કરાઈ છે, એટલે કે જેણે સત્તા પ્રાપ્ત કરી છે, એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. તો ઘર અને ઘરના ધર્મો પર કોઈ પ્રકારે આધારિત થયા વગર જે પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને સ્ફુરણ ધરાવે છે, એટલે કે જે છે સ્વતંત્ર રીતે એક. અને સચ, સચ એટલે જેણે આવી સત્તા પ્રાપ્ત કરી છે તે. સચ તેષુ સ્તંભાદિષુ વિષયેષુ દ્રષ્ટા છે. એટલે જુઓ, એક વિષ્ણુ મિત્ર છે કે લક્ષ્મી પ્રસાદ, ચાલો નવું નામ રાખીએ, લક્ષ્મી પ્રસાદ. તો આ લક્ષ્મી પ્રસાદે ઘરનો જન્મ થયો, ઘરમાં વૃદ્ધિ થઈ, ઘરમાં હ્રાસ થયો, એનો વિનાશ થયો, એનું એક નામ છે, એનો એક આકાર છે, એનું એક કાર્ય છે. આવા બધા ધર્મો છે ઘરના. એમાં એ ઘરનું હોવું કે ના હોવું કે એક કે બીજા પ્રકારનું હોવું અને લક્ષ્મી પ્રસાદ નામના માણસનું હોવું, એનો કોઈ સંબંધ ખરો કે નહીં? તો આ બધાના હોવા ના હોવા કે આમ હોવા કે તેમ હોવાથી સ્વતંત્ર રીતે જેણે સત્તાની સ્ફૂર્તિ પ્રાપ્ત કરી છે તે, બરાબર, એને લબ્ધા સત્તા, જેણે અસ્તિત્વ પ્રાપ્ત કર્યું છે એ જે સહ, એ સહ એટલે વિષ્ણુ લક્ષ્મી પ્રસાદ. સચ તેષુ સ્તંભાદિષુ વિષયેષુ. હવે એ ઘરની બધી વસ્તુઓ છે, થાંભલા છે, દિવાલો છે, કેવી બની છે, સારી બની છે, સરસ છે, બહુ, આ બધું જોનારો પણ છે. એ પેલો લક્ષ્મી પ્રસાદ છે તે. એટલે જે લક્ષ્મી પ્રસાદ આ ઘરથી સ્વતંત્ર રીતે છે અને જીવે છે, અને જે આ ઘરની બધી વસ્તુઓનો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે, એને જોનારો છે, સાંભળનારો છે. દ્રષ્ટા જોનારો, શ્રોતા સાંભળનારો, મંતા મનન કરનારો, વિજ્ઞાતા એના વિશે જ્ઞાન પ્રાપ્ત કરનારો. વિજ્ઞાતૃ અર્થત્વમ દૃષ્ટવા, વિજ્ઞાતૃ અર્થત્વમ એટલે તદર્થત્વમ તેષામ, તદર્થત્વમ અર્થત્વમ તેષામ. તો તેષામ તદર્થત્વમ, તેષામ એટલે આ ઘરની જે બધી વસ્તુઓ કઈ, તેષામ ધર્માણામ, ઘરના જે ધર્મો છે એ બધા ધર્મો શેને માટે છે? તદર્થત્વમ, પેલા લક્ષ્મી પ્રસાદ માટે છે. તો ઘર અને ઘરના ધર્મોથી સ્વતંત્ર રહીને જેને સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરી છે, અને ઘર અને ઘરના ધર્મો જેને માટે છે એ લક્ષ્મી પ્રસાદ માટે. ઉપરાંત તત્સંઘાતસ્ય ચ તદર્થત્વમ, એ પાછું પાછળ લખ્યું છે. એટલે વચ્ચે દ્રષ્ટુ શ્રોતૃ મંત્ર વિજ્ઞાત અર્થતમ દૃષ્ટા મન્યામહે, પછી સંઘાતસ્ય ચ. તો સંઘાતસ્ય ચ એને આગળ લાવીને સમજવું જોઈએ કે આ બધાના ધર્મથી નિરપેક્ષ સત્તા જેણે પ્રાપ્ત કરી છે તે, એટલે તેષામ ધર્માણામ, એ ધર્મોનો દ્રષ્ટા શ્રોતા, તત્સંઘાતસ્ય ચ દ્રષ્ટા શ્રોતા. દ્રષ્ટુ શ્રોતૃ મંત્ર વિજ્ઞાત અર્થતમ દૃષ્ટા. તો આ બધા ધર્મો અને એ સંઘાત પણ જેને માટે છે, બીજાને માટે, એ જોઈને અમે મન્યામહે, અમે માનીએ છીએ. ટીકાકારે કહો તદર્થતમ, પછી તેષામ તત્સંઘાત, તદર્થતમ તેષામ, એ જુદું થયું. પછી તત્સંઘાતસ્ય ચ તદર્થતમ દૃષ્ટા, બરાબર, તદર્થતમ ત્યાંથી લેવાનું. તો તત્સંઘાતસ્ય ચ 17મી પાદનો સ્તંભાદિ સંઘાતસ્ય ગૃહસ્ય. તો સ્તંભ વગેરેનો સંઘાત જે ઘર છે એને જોઈને પ્રાણાદીનામ અપી તથાત્મ ભવિતુમ અર્હતિ ઇતિ મન્યામહે ઇતિ સંબંધઃ. તો દૃષ્ટ્વા મન્યામહે, આવું જોઈને અમે માનીએ છીએ. શું માનીએ છીએ? કે ઘરનો કિસ્સો બરાબર સમજી લઈએ. ઘરમાં શું થાય છે? એક ઘર હોય, પછી ઘર નાનું હોય, પછી મોટું થાય, પછી પડી જાય, એનું નામ હોય, આકાર હોય, ક્રિયા હોય, આવું બધું હોય. એ હોય એ એના આધારે કોઈને ગમો અણગમો ને એવું બધું જન્મે ખરું, પણ તોય
એના હોવા ના હોવાથી લક્ષ્મી પ્રસાદના હોવા ના હોવાનો ફેર નથી પડતો. એ જરા સુખી દુઃખી થાય એવું બને નાનું મોટું, પણ છતાંય આ બધા ઘરના ધર્મોથી સ્વતંત્ર રીતે જ અસ્તિત્વ ધરાવે છે એક. અને બીજું, એ આ બધાનો દ્રષ્ટા છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા આ બધાનો છે. એટલું જ નહીં, સંઘાત એટલે આખું ઘર. એટલે પહેલા ઘરના જે ધર્મો છે, ઘરનો ઉપચય, અપચય, વિનાશ, આ બધા ધર્મોનો જે જોનારો દ્રષ્ટા, શ્રોતા, મંતા છે. અને આખું જે ઘર છે એનો પણ જે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે, એ કેવો છે? જુદો છે. અને આ બધા ધર્મો અને સંઘાત બંને કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ધર્મ નિરપેક્ષ અને સંઘાત નિરપેક્ષ. ધર્મ ઘરના ધર્મોથી સ્વતંત્ર રીતે અને આખા ઘરથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. તેવું અમે જોઈએ છીએ. એ જોઈને અમને લાગે છે કે સંઘાતની બાબતમાં આ નિયમ છે કે સંઘાત હોય, સંઘાત અમુક પ્રકારનો હોય, બીજા પ્રકારનો હોય, એ સંઘાતના ધર્મોથી સ્વતંત્ર રહીને જે અસ્તિત્વ ધરાવે છે. સંઘાત અને સંઘાતસ્ય ચ, એટલે સંઘાતથી પણ અને સંઘાતના ધર્મોથી પણ નિરપેક્ષ રહીને કે સ્વતંત્ર રહીને જે અસ્તિત્વ ધરાવે છે, એ કોને માટે છે? ઘરના ધર્મો અને ઘર જે એનાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જે એનો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે, તદર્થત્વમ, એને માટે આ છે. એટલે કે ઘર અને ઘરના ધર્મો આ બંને વસ્તુઓ લક્ષ્મી પ્રસાદ માટે છે, એને બનાવ્યું છે. તો અમે જોઈએ છીએ કે લક્ષ્મી પ્રસાદ આનાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. લક્ષ્મી પ્રસાદ આ બધાનો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે. અને આ ઘર ને બધું છે એ એને માટે છે. તો આ જડ વસ્તુઓ ભેગી છે ને માટે થાય. કોઈ પણ જડ વસ્તુ જાતે તો ભેગી થઈ જ ના શકે. એટલે કંઈક આ ફૂલ પણ હોય તો કોઈક લાવીને મૂકે તો હોય, પછી કોઈક એને આમ મૂકે, પછી એને અહીં ભેગું કરે. હવે આવું બન્યું ભેગું કે ઘડો ને ફૂલ ભેગા થયા, તો કોઈક ચેતન એને ભેગા કર્યા અને કોઈક ચેતનને માટે કર્યા. એટલે મેં કર્યા મારી ખુશી માટે કર્યું કે આમ હતું ને તો મને મજા નહોતી આવતી, આ કેવું ફૂલ પડ્યું છે, આ ઘડો છે એમાં મૂકે કેવું સરસ લાગશે. તો આવું મેં જોયું અને પછી મેં ચેતને આ બંનેનો સંઘાત બનાવે, બંનેને ભેગા કર્યા. અને શેને માટે? ફૂલને માટે, ઘડાને માટે. આપણે એવું કહીએ ખરા હા કે ફૂલ આમાં શોભી ઉઠશે અથવા ફૂલ વડે ઘડો શોભી ઉઠશે, એવું કહીએ છીએ આપણે. તો ઘડા માટે કે ફૂલને માટે કરીએ છીએ. બીજાને એમ થાય કે આવા સરસ ફૂલ અહીં ઘડાને શું કામ મૂક્યું છે, બહાર કેવું સરસ દેખાય નહીં, તો એને એવું ના લાગે. એટલે ફૂલને માટે નથી કે ઘડાને માટે નથી. એવું થશે તો મને આનંદ થશે, એને માટે હું મૂકું છું. તો હું એને ભેગું કરું છું અને મારે માટે કરું છું. બરાબર છે? હું કોણ છું? આના જે પણ હોય કે ના હોય એનાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર એવો હું છું. એટલે આ સંઘાત કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારો અને જોનારો, સાંભળનારો, સૂંઘનારો, બધું કરનારો એવો જે હું છું. તો આ સંઘાત કરતા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારો હું, એ આ સંઘાત કોને માટે છે? મારે માટે, જે એનો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે. એવી રીતે પ્રાણ પણ છે ને. એટલે પ્રાણ સંઘાતથી સિદ્ધ કર્યું. તમે સિદ્ધ શું કર્યું? તો તમે આ સિદ્ધ કર્યું કે પ્રાણ હોય, પ્રાણ ના હોય. એટલે ઉપચય, અપચય, જન્મ પણ આવી ગયો, 7મો જન્મ. એટલે પ્રાણનો જન્મ થાય, પ્રાણમાં વૃદ્ધિ થાય, પ્રાણમાં હ્રાસ થાય, કે પછી પ્રાણનો વિનાશ થાય, કે પ્રાણનો કોઈક નામ હોય, કોઈક આકૃતિ હોય, કોઈ કાર્ય, ગમે તે વસ્તુ હોય. આ બધું હોય કે ના હોય, મારું અસ્તિત્વ સ્વતંત્ર છે. એનાથી નિરપેક્ષ, ધર્મ નિરપેક્ષ, લબ્ધ સત્તાદી. તો એનાથી આદિ એટલે સ્ફૂર્તિ. તો એનાથી નિરપેક્ષ રહીને જેણે સત્તાને સ્ફૂર્તિ પ્રાપ્ત કરી છે તે, અને જે એનો દ્રષ્ટા, શ્રોતા, મંતા વગેરે છે. એટલે પ્રાણ ચાલે છે કે નહીં મને ખબર પડે છે ને. આજકાલ પ્રાણ બહુ ઝડપથી ચાલે છે, બહુ ધીમા પડી ગયા છે, ખબર જ નથી પડતી ચાલે છે કે નહીં. તો પ્રાણના ધર્મોનો જે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે અને પ્રાણ વગેરે સંઘાતથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ પ્રાણ અને પ્રાણ એટલે ઇન્દ્રિયો વગેરે આ બધો એનો સંઘાત છે. તો આખો સંઘાત એ સંઘાત વડે સ્વતંત્ર છે. એને માટે આ બધું હોવું. હવે તમારા હાથી ભાષ્યનું વાક્ય વાંચીએ. તથા પ્રાણાદિ અવયવાનામ તત્સંઘાતસ્ય ચ સ્વાત્મજન્મ ઉપચય અપચય વિનાશ નામ
આકૃતિ કાર્ય ધર્મ નિરપેક્ષ લબ્ધ સત્તાદી તદ વિષય દ્રષ્ટૃ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ અર્થત્વમ ભવિતુમર્હતિ ઇતિ. બસ જો ઘરમાં સમજ પડી ગઈ હોય તો તમને કોઈ તકલીફ ના થવી જોઈએ બ્રહ્મનું જ્ઞાન થવામાં, કે આ એટલા માટે ઘરની આટલી વિગતે ચર્ચા કરે છે. જો ઘરમાં સમજ પડી ગઈ સમજ, ઘર શું છે? સંઘાત છે. અને ઘરથી સ્વતંત્ર અસ્તિત્વ લક્ષ્મી પ્રસાદ ધરાવે છે. એટલે લક્ષ્મી પ્રસાદ એ ઘરનો દ્રષ્ટા શ્રોતા વગેરે છે, માટે ઘરથી સ્વતંત્ર છે, ઘરનો દ્રષ્ટા શ્રોતા છે. એટલે કે ઘર હોય કે ના હોય એને કોઈ લેવા દેવા જ નથી. એનો અર્થ એવો થયો કે ઘર હોય કે ના હોય લક્ષ્મી પ્રસાદની સ્વતંત્ર સત્તા છે. એવી રીતે હું જે છે એની સ્વતંત્ર સત્તા છે. આ ઘર હોય, આ એનું ઘર છે રહેવાનું. આ સંઘાત અને સંઘાતના અવયવો હોય કે ના હોય, એક પ્રકારના હોય કે બીજા પ્રકારના હોય, મારે માટે આ બધી વસ્તુઓ છે. એટલે એમણે શેષીનો પ્રશ્ન કર્યો ને કે પ્રાણ શેષી તો ખરો કે નહીં? તો કે પ્રાણ કોઈકને માટે છે, શેષી છે ના ખરો. એટલે ટીકાકારે મન્યામાં સંબંધ પ્રાણાદિ અનુમાન પ્રયોગ કરી આપે છે. 451 પાનું ટીકાની પહેલી લીટીમાં પ્રાણાદિ સ્વ અતિરિક્ત દ્રષ્ટુ શેષ. આ શું થયું કહેવાય? આને પ્રતિજ્ઞા કહેવાય. આ જવાબ આપી દેવો સારી વસ્તુ છે. પ્રાણાદિ સ્વ અતિરિક્ત દ્રષ્ટુ શેષ. પ્રાણ વગેરે છે એટલે આખો સંઘાત પોતાનાથી અતિરિક્ત એ નક્કી થઈ ગયું છે કે ધર્મ નિરપેક્ષ લબ્ધ સત્તાદી, તો પોતાનાથી અતિરિક્ત સ્વતંત્ર સત્તા ધરાવનાર જે છે દ્રષ્ટુ શેષ, એવા દ્રષ્ટાને માટે એ શેષ કે ઉપકારક છે. કેમ? સંહતત્વા, કારણ કે સંઘાત છે. ગૃહાદિવત, ઘરની જેમ. જો ઘરમાં સમજ પડી ગઈ તો પછી તો અત્યંત સ્પષ્ટ છે કે આ બધામાં એ સંઘાત એટલે પ્રાણ છે પણ સંઘાતમાંનો જ એક છે. કે અનુમાનાદ, આ અનુમાનના આધારે સત્તાયામ પ્રતીતૌ ચ પ્રાણાદિ વિક્રિયા અનપેક્ષતયા સિદ્ધ દ્રષ્ટા નિર્વિકારઃ યુક્તઃ. અને તો પછી સત્તાયામ પ્રતીતૌ ચ એટલે સત્તાની સ્ફૂર્તિ બંનેને માટે પ્રાણાદિ વિક્રિયા અનપેક્ષતયા, તો પ્રાણ અને આ બાકીનો સંઘાત એની બધી વસ્તુઓ એની વિક્રિયાઓ એનાથી કોઈ અપેક્ષા રાખ્યા વગર અનપેક્ષતયા સિદ્ધ દ્રષ્ટા, જે દ્રષ્ટા સિદ્ધ થયો છે, નિર્વિકાર યુક્ત, જે નિર્વિકાર હોય તે જ વિકારોની નોંધ લઈ શકે. પોતે વિકાર પામતો હોય તો વિકારને નહીં જોઈ શકે. અને માટે દ્રષ્ટા કહેવાનો અર્થ એવો પણ થઈ ગયો કે વિકાર પામતો નથી. એ નિર્વિકાર હોવો યોગ્ય છે. કેમ? તસ્ય વિકારવત્વ હેતુ અભાવાદિતિ ભાવ. એને વિકારવાળા હોવા માટેનું કોઈ કારણ નથી. એ વિકાર વગરનો હોય એ જ યોગ્ય છે. હવે 451 પાના પર ટીકાના બીજા ફકરામાં કહે છે પ્રાણ દેવતા પારાર્થ્ય અનુમાનમ વ્યાપ્તિ અંતર વિરુદ્ધમ ઇતિ શંકતે. અત્યાર સુધી પ્રાણ કરતા હતા, પ્રાણ દેવતા કયો? તો પ્રાણ દેવતા છે પારાર્થ્ય, એટલે પ્રાણ દેવતા પરાર્થ છે, બીજા માટે છે. કયું અનુમાન ઉપર આપ્યું? પ્રાણાદેહી સ્વતિરિક્ત દ્રષ્ટુ શેષ સમતત્વા ગૃહાદિવત. આ અનુમાનના આધારે તમે કહો છો કે પ્રાણ દેવતા છે એ પરાર્થ છે, બીજા માટે છે. અનુમાનમ વ્યાપ્ત્યંતર વિરુદ્ધમ. તો અહીં શું થયું કે યદ્યત સંહતમ તત્ત પરાર્થમ. આ વ્યાપ્તિ હતી કે જે સંહત હોય, સંઘાતનો ભાગ હોય એ બીજાને માટે હોય. આ વ્યાપ્તિના આધારે આગળ નક્કી કરવામાં આવ્યું કે પ્રાણ દેવતા પ્રાણ છે એ આત્માને માટે છે. હવે આગળ કહે છે કે પેલી જે વ્યાપ્તિ હતી કે જે સંહત હોય તે પરાર્થ હોય. વ્યાપ્તિ એટલે સાહચર્યનો નિયમ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. આને વ્યાપ્તિ કહેવાય કે સાહચર્યનો નિયમ કહેવાય. આ બંને સાથે જ હોય. તો તમે એવો નિયમ બતાવ્યો અમને કે જે સંહત હોય તે પરાર્થ હોય, બીજાને માટે હોય. આવો નિયમ તમે બતાવ્યો અમને. પણ અમે તમને બીજો નિયમ બતાવીએ જે પણ એને પણ વ્યાપ્તિ જ છે. અને એ વ્યાપ્તિથી તમારી વ્યાપ્તિ ખોટી પડશે. વ્યાપ્તિ ખોટી પડશે એટલે અનુમાન ખોટું પડશે, તો અનુમિતિ પ્રમા પણ ખોટી પડી જશે. એ શંકા કરે છે ભાષ્યકાર કહે છે
દેવતા ચેતનાવત્વે સમત્વાત ગુણભાવ અનુપગમઃ ઇતિ ચેત. તમે અનુમાન કરો છો તો બરાબર છે, પણ જુઓ પ્રાણ કોણ છે? દેવતા છે. દેવતા છે ચેતન છે. તમારો આત્મા પણ ચેતન છે, દેવતા પણ ચેતન છે. આત્મા ચેતન હોવાને કારણે શેષી છે, એને માટે આ બધું છે, અને કોઈને માટે નથી. તો પ્રાણ પણ દેવતા છે. એ કેવી રીતે શેષ હોય કોઈનો? એ શેષી જ હોવો જોઈએ. દેવતા ચેતનાવત્વે, ત્રીજી પાંચમાં પ્રાણ દેવતાયાહ ચેતનવત્વે, એટલે પ્રાણને માટે દેવતા શબ્દ વાપર્યો. પણ દેવતા તો કઈ જડ હોય ના જ હોય ને. એટલે દેવતા શબ્દ વાપરીને કહે છે કે પ્રાણ દેવતા છે, માટે ચેતન છે. તસ્યાહ ચેતનત્વે સમત્વાત આત્મતુલ્યત્વાત, ચેતન હોવાને કારણે પ્રાણ ને આત્મા બંને સરખા જ છે. ગુણભાવ અનુપગમ ઇતિ ચેત, તો જો પ્રાણ પણ ચેતન હોય, દેવતા હોય, અને આત્મા પણ ચેતન હોય, તો પછી પ્રાણ આત્માનો ગુણ હોય કે ગૌણ હોય અને આત્મા મુખ્ય હોય, એવું કેવી રીતે? જડ હોય તો ચેતનની સેવા કરે, પણ ચેતનની સેવા કરે એવું કેવી રીતે હોય? બરાબર, એવું કેવું છે એમને. ટીકામાં પ્રાણ દેવતાયાહ ચેતનત્વમ એવા કથમ અભ્યુપગતમ, તમે ક્યાંથી લઈ આવ્યા? પ્રાણ દેવતા ચેતન છે, અમને ખબર જ નહીં. પ્રાણ દેવતા ચેતન છે. આગળ કહ્યું ને, ચેતન હતો રાતે ચોરને કેમ ભગાડત નહીં? હતા ચેતન, જાગ્યા કેમ નહીં? બૃહન પાંડરવાસોએ કહ્યું તો. પણ તો બસ એક દલીલ કે પ્રાણ દેવતા ચેતન છે, આત્મા પણ ચેતન છે, તો પછી પ્રાણ દેવતા આત્માનો ઉપકારક કેવી રીતે હોઈ શકે? એટલે સિદ્ધાંતિ કહે છે કે ભાઈ આ ચેતન છે, ક્યાંથી લઈ આવ્યા તમે? તત્રાહ ભાષ્યકાર કહે છે એના જવાબમાં, પ્રાણસ્ય વિશિષ્ટૈઃ નામભિઃ આમંત્રણ દર્શનાત ચેતનાવત્વમ અભ્યુપગતમ. જો પ્રાણને નામથી બોલાવે, બૃહન પાંડરવાસ સોમ રાજન, આમ બૂમો પાડી. આપણે ઘરને બૂમ પાડીએ છીએ, ઘર તું ખુલ જોઈએ, એ તાળા તું ખુલી જા, એ લાઈટ તો થઈ જા, એ પંખા બેઠા બેઠા થઈ ગયો. એટલે આપણે ખાસ ઊભું થવું પડે પછી, અને ચાલુ કરવું પડે, પછી બેસવું પડે. તો જડ વસ્તુઓ તો કઈ એને આપણે બૂમ નથી પાડતા. પ્રાણને તો બૂમ પાડીને, પણ બૃહન પાંડરવાસ તો જડ હોત તો બૂમ પાડી હોત? ના પાડી હોત ને. માટે પ્રાણ ચેતન છે. બરાબર કે વાતો તો આ આપણને સમજ પડવી જોઈએ કે સૂઝવી જોઈએ કે જડ હોત તો બૂમ કેમ પાડી હોત? પણ તો એને કોણે બૂમો પાડી ખબર છે? કોણે બૂમો પાડી દઈ? અજાતશત્રુ સિદ્ધાંતિએ બૂમ પાડી. પ્રાણને જડ સિદ્ધ કરવા બેઠો છે, એને જ બૂમો પાડી દઈ. તો જડ તો બૂમો શું કામ પાડી દઈ? બરાબર છે ને? તો પ્રાણ વિશિષ્ટ અને પ્રાણના ચોક્કસ નામથી બૂમ પાડી, પછી ગમે એમ બૂમ નથી પાડી. તો ગમે તે હોય તો લાત મારો, ગમે તે કરો, જડને વળીશું. પણ ચેતન છે પ્રાણ, એટલે તમે ચોક્કસ વિશિષ્ટ નામોથી બૂમો પાડી એની. આમંત્રણ દર્શનાત એટલે એને સંબોધ્યો એવું જોવા મળે છે. માટે ચેતનાવત્તમ અભ્યુપગતમ, એટલે તમારા જ જે પક્ષ છે, તમારું જ જે વર્તન છે, તમે જે કરી રહ્યા છો એના આધારે અમે કહીએ છીએ કે ચેતન. અમે નથી કહેતા ચેતન છે, તમે જ કહો છો કે ચેતન છે, કારણ કે તમે એને નામોથી બૂમો પાડી. ટીકાકાર કહે છે, તથાપિ પ્રકૃતે અનુમાને કથમ વ્યાપ્ત્યંતર વિરોધ. તથાપિ 10મી પાદનો પ્રાણ દેવતાયાહ ચેતનત્વેપી, પ્રાણ દેવતા ચેતન છે તોય પ્રકૃત અનુમાન, અમારું જે આગળ અનુમાન હતું પ્રાણાદિ સ્વતિરિક્ત દ્રષ્ટુશેષ સમતત્વાત ગૃહાદિવત, એ અનુમાનમાં વ્યાપ્ત્યંતર વિરોધ, બીજી વ્યાપ્તિની જોડે વિરોધ થશે એવી તમે જે વાત કરી હતી એ ક્યાંથી થયો? એટલે ઉપલામાં આ અનુમાનમાં વ્યાપ્તિ કઈ થઈ ખબર પડી? પ્રાણાદિ સ્વતિરિક્ત દ્રષ્ટુશેષ સમતત્વાત મેં વ્યાપ્તિ શી થશે? સ્વતિરિક્ત દ્રષ્ટુશેષ અથવા યત્ર યત્ર સંહતત્વમ તત્ર તત્ર સ્વતિરિક્ત દ્રષ્ટુશેષત્વમ. બરાબર, આ વ્યાપ્તિ થઈ. જો આ અનુમાન પ્રયોગ ફરી એકવાર, યત્ર યત્ર ધુમસ પર્વતો વન્યમાન, પર્વતો પર અગ્નિ છે, પર્વત અગ્નિ વાળો છે,
પ્રતિજ્ઞા કહેવાય, પર્વત પક્ષ છે, અને વન્યમત્વ છે સાધ્ય છે. પર્વત અગ્નિવાળો સિદ્ધ શેની મદદથી કરીએ છીએ? કારણ કે પર્વત ધુમાડા વાળો છે. તો આપણે જંગલમાં ગયા છીએ અને જંગલમાં બે મિત્રો ગયા હતા. એક મિત્રને બહુ ઠંડી ચડી ગઈ અને તાપણું કરવું છે, અને તાપણાને માટે અગ્નિ ક્યાંય મળતો નથી, અને અચાનક નજર કરી જોજો સામે અગ્નિ છે, એટલે ક્યાંય અગ્નિ દેખાય તને દેખાય છે? મને દેખાતો નથી, પણ છતાં અગ્નિ છે. કેમ? કે ધુમાડો છે. ધુમાડો છે એટલે કહીએ છીએ કે અગ્નિ છે. તો ધુમાડો એમાં શું થઈ ગયું? પણ ધુમાડો છે માટે ત્યાં સરસ ઠંડુ પાણી મળશે એવું તો નથી કહેતા આપણે, અને ધુમાડો છે માટે અગ્નિ છે એવું કહીએ છીએ. તો ધુમાડાના આધારે અગ્નિનો જ નિશ્ચય કરીએ છીએ. ધુમાડાના આધારે ત્યાં સરસ ઝાડ છે, ત્યાં સરસ ચકલી છે, આવો કોઈ નિશ્ચય નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે ધુમાડો અને ચકલી એમની વચ્ચે કોઈ સંબંધ નથી. ધુમાડો અને ઝાડ વચ્ચે સંબંધ નથી, પણ ધુમાડો અને અગ્નિ વચ્ચે નિત્ય સાહચર્ય સંબંધ છે, કે બંને હંમેશા સાથે જ હોય. ધુમાડો હોય ને અગ્નિ ના હોય એવું બને જ નહીં. એવું છે માટે અમે કહીએ છીએ કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, અને સાહચર્ય નિયમ કહેવાય, અને વ્યાપ્તિ કહેવાય. અને આ વ્યાપ્તિમાં દુનિયામાં ક્યાંય ભંગ થાય જ નહીં. એવી મજબૂત વ્યાપ્તિઓ છે આ બધી નૈયાયિકોની બનાવેલી, કે અનુમાન કરો એકવાર એટલે વ્યાપ્તિમાં પછી જો ભંગ થયો તો અનુમાન તૂટી જાય. એટલે એવા પ્રકારે એમણે આગલું અનુમાન આપ્યું, પ્રાણાદિ સ્વતિરિક્ત દ્રષ્ટુશેષ સમતત્વાદ ગૃહાદિવત. તો પ્રાણાદિ સ્વતિરિક્ત દ્રષ્ટુશેષ પ્રતિજ્ઞા છે, પ્રાણાદિ પક્ષ છે, સ્વતિરિક્ત દ્રષ્ટુશેષત્વમ એ સાધ્ય છે, સમતત્વાદ હેતુ છે, ગૃહાદિવત અનુમાન છે, અને એમાંથી વ્યાપ્તિ બનાવવી હોય તો પર્વતો વન્યમાન ધૂમવત્વાદ. આટલું આપણી પાસે પ્રતિજ્ઞા અને હેતુ છે. એના આધારે વ્યાપ્તિ કેવી રીતે બનાવશે? જ્યાં જ્યાં હેતુ છે ત્યાં ત્યાં સાધ્ય છે, એને વ્યાપ્તિ બનાવશે. હેતુ છે ધૂમવત્વમ, સાધ્ય છે વન્યમત્વમ. તો એમાંથી વ્યાપ્તિ એવી બની, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્ય, અથવા યત્ર યત્ર ધૂમવત્વમ તત્ર તત્ર વન્યમત્વમ. તો એવી વ્યાપ્તિ એટલે અનુમાનનો એક અંગ આપ્યો ને તો બાકીના અંગ પછી ઉભા કરતા શીખી જવું જોઈએ. એટલા માટે વારંવાર ચર્ચા કરીએ છીએ અનુમાન પ્રયોગની, અને એકદમ સહેલું છે. માત્ર જરા દાનતથી ઘેર જઈને 5-25 અનુમાનો લખવાનો પ્રશ્ન જ નથી મોટો. ઉપર 25 માણસ બેઠા છે, કેમ 25 બેઠા છે? પછી જોડ ચંપલ પડ્યા છે એટલે. તો આપણે અનુમાનો કરતા જ હોઈએ છીએ. આપણો બધો વ્યવહાર પ્રત્યક્ષ કરતા વધારે અનુમાન ઉપર આધારિત હોય છે. માત્ર આ અનુમાનને આ માળખામાં ગોઠવવાથી ટેવાવાનો જ પ્રશ્ન છે. એટલે આપણે આ કહે છે કે બીજી વ્યાપ્તિ જોડે વિરોધ, પણ પહેલી વ્યાપ્તિ જ ક્યાં છે? તો પર વ્યાપ્તિ કઈ જ નથી. તો વ્યાપ્તંતર વિરોધ, બીજી વ્યાપ્તિ જોડે વિરોધ થશે એવું કહે છે, પણ આગળ વ્યાપ્તિ જ ક્યાં થઈ છે? તો વ્યાપ્તિ બનાવી લેવી પડે આપણે. તો ઉપરની વ્યાપ્તિ એવી છે, યત્ર યત્ર હેતુ હો તત્ર તત્ર સાધ્યમ, યત્ર યત્ર સમતત્વમ તત્ર તત્ર સ્વ અતિરિક્ત દ્રષ્ટુ શેષત્વમ. જ્યાં જ્યાં સંઘાતના ભાગ હોવાપણું કે સંઘાત હોવાપણું હોય ત્યાં ત્યાં પોતાનાથી સ્વતંત્ર, અતિરિક્ત એટલે બીજો જ નહીં, પોતાનાથી સ્વતંત્ર એવા દ્રષ્ટા એટલે ચેતન કહેવા માંગે છે. ચેતનના શેષ એટલે કે ઉપકારક હોવાપણું હોય. જ્યાં જ્યાં સંઘાત થવાપણું હોય ત્યાં ત્યાં સંઘાતથી સ્વતંત્ર અને ચેતન એવાના ઉપકારક થવાપણું હોય. એ વ્યાપ્તિનો વિરોધ કરે છે. ભાષ્યકાર કહે છે તત્ર આહ ચેતનાવત વૈછ પારાર્થ્યોપગમઃ સમત્વાત અનુપપન્નઃ ઇતિ ચેત. તો તમારો આત્મા છે એ બીજાને માટે છે. આત્માનું શું કામ? સરમ પ્રિયમ ભવતી. પણ આત્મા કથમ પ્રિયમ ભવતી? આત્મા કથમ પ્રિય ભવતી? બાકીની વસ્તુઓ તો આત્માને માટે પ્રિય છે. આત્મા કેમ પ્રિય છે? બરાબર છે. હું મને કેમ ગમું છું એનું કારણ ખરું? શું કારણ? હા, હું આનંદ સ્વરૂપ છું એટલે મને ગમું છું. પણ આનંદ શું કરવા ગમે છે? એટલે આનંદ સ્વરૂપ આત્મા મને કેમ ગમે છે? મારું સ્વરૂપ છે એટલે. ટૂંકમાં એને માટેનું કોઈ કારણ નથી. આપણે શું કહેવા માંગીએ છીએ કે પૈસા એટલા માટે વાલા છે કે પૈસા મને
એવું કરી આપશે જેથી હું મને ગમીશ. મારે મને ગમવું છે, પણ ગરીબ હું મને નથી ગમતો. પૈસાવાળો હું હોઉં તો મને ગમ. મારે મને ગમવું છે, પણ અભણ હું મને નથી ગમતો. ભણેલો હોઉં તો ગમ. મારે મને ગમવું છે, ગાડી વગરનું હું ચાલતો કેવું લાગે? આજકાલ બધા જ ગાડી ચલાવે છે. ફ્લેટ હોય આટલો આમ તો પણ ગાડી તો હોય જ. એટલે બધા ગાડી ચલાવે ને આપણે આટલો મોટો બંગલો ગાડી કેવું લાગે? એટલે મારે મને ગમવું છે, પણ ગાડીવાળો હું હોય તો મને ગમે. બરાબર? તો અમુક પ્રકારનો હું મને ગમું, એટલે એને માટે આપણે બધી વસ્તુઓનો ઉપયોગ છે. એ આવશે તો હું મને ગમીશ, એ આવશે તો હું મને ગમીશ. પણ હું મને શું કામ ગમીશ? એનું કોઈ કારણ નથી. બરાબર? એટલે આત્મા પ્રત્યેનો જે પ્રેમ અથવા આત્માનું હોવાનું, આત્મા જે છે તે બીજાને માટે છે, પરાર્થ, કે આત્મા કોઈકને ખુશ કરવા માટે છે, કોઈકની સેવા કરવા માટે છે, કોઈકનો ઉપકાર કરવા માટે છે. એવું નથી કે આત્મા ચેતન છે. ચેતન છે આત્મા, અને પરાર્થ બીજા માટે નથી. તો પ્રાણ પણ દેવતા છે અને ચેતન છે. એ પરાર્થ કે બીજા માટે કેવી રીતે હોય કહો જોઈએ? બરાબર છે? ભાષ્યકાર મહારાજે કહ્યું ચેતનાવત્તેચ, એટલે કે પ્રાણ દેવતા ચેતના વાળો થઈ ગયો. એનો અર્થ એવો થયો પારાર્થ્ય અપગમ, ચેતનાવત્તેચ સમત્વાદ પારાર્થ્ય ઉપગમ અનુપન્ન. ચેતના વાળો હશે તો સમત્વાદ, પ્રાણ દેવતા અને આત્મા સમાન થઈ ગયા, અને એ સંજોગોમાં એનું પારાર્થ્ય ઉપગમ, બીજા માટે હવાપણો જે સ્વીકારો છે તે અનુપન્ન, એ તર્ક અસંગત બની જશે. ઇતિ ચેત, એવી તમે શંકા જો કરો તો. વ્યાપ્તિ શું થશે આમાં? એમણે જુદી વ્યાપ્તિ આપી. ટીકાકારે વ્યાપ્તિ આપી છે યહ યેન સમઃ સહ તચ્છેષો ન ભવતિ. જેની સમાન હોય તે તેનો શેષ ના બને. બરાબર ને? બે મહાત્માઓ ભેગા નહીં બને. જો કોનો શેષ બને? પેલો કહું મોટો છું, પેલો કહું મોટો છું, તું સેવા કર મારી, પેલો કે તું સેવા કર, હું નહીં કરું. બે ગમે તે બે. તો મને વિચાર આવ્યો. ના, એટલે આઈ ડિડન્ટ વોન્ટ ટુ કન્વે કે મારા મનમાં કશું હતું નહીં. મને એકદમ જ દાખલો યાદ આવે. પણ કોઈ પણ બે વસ્તુ હોય. અહીં દીપકનો દાખલો આપે છે. યહ યેન સમઃ તચ્છેષો ન ભવતિ યથા દીપઃ દીપાંતરેણ તુલ્યઃ ન તચ્છેષઃ ઇતિ વ્યાપ્તિ વિરોધસ્ય. એમણે વ્યાપ્ત્યા બનાવી છે. યથા દીપઃ દીપાંતરેણ તુલ્યઃ ન તચ્છેષઃ. એક દીપક છે એ બીજા દીપક જેવો સમાન જ છે. નાનો કે મોટો એ પ્રશ્ન નથી, પણ દીપકપણું કે પ્રકાશિત કરવાપણું સરખું જ છે એમનું. એ સંજોગોમાં એક દીપક બીજા દીપકને મદદ કરે એવું નથી હોતું. ઉપકારક અને ઉપકાર્ય, શેષ અને શેષી. શેષ એટલે ઉપકાર કરનારો, શેષી ઉપકાર લેનારો. તો બે દીપક વચ્ચે ઉપકાર્ય ઉપકારક સંબંધ નથી હોતો. એટલે વ્યાપ્તિ વિરોધસ્યાત. એટલે વ્યાપ્તિ શું થશે ભાઈ? પ્રાણ પરાર્થ તત્તુલ્યત્વાત. યદ યદ તુલ્યમ યો યેન સમઃ સતચ્છેષો ન ભવતિ. વ્યાપ્તિ છે. તો પ્રાણ, એટલે એમનું અનુમાન એવું થયું પ્રાણ ન પરાર્થ. પ્રાણ પરાર્થ નથી. કેમ? તત્તુલ્યત્વાત. પરાર્થ એટલે આત્માર્થ. પ્રાણ પરાર્થ એટલે પ્રાણ આત્માર્થ. એવું એમનું હતું પહેલાનું જે અનુમાન. તે કે છે પ્રાણ ન પરાર્થ, પ્રાણ ન આત્માર્થ. પ્રાણ આત્મા માટે નથી. કેમ? તત્તુલ્યત્વાત. કારણ કે આત્મા અને પ્રાણ સરખા જ છે, બંને ચેતન છે. દીપવત, દીપકની જેમ. તો બંને દીપક સરખા છે, એમાં એક દીપક બીજાનો શેષ નથી બનતો. એમ પ્રાણ ને આત્મા બંને ચેતન છે, માટે પ્રાણ આત્માનો શેષ નથી બનતો. એટલે વ્યાપ્તિ વિરોધસ્યાદિત્ય અર્થ. આગળ ટીકાકાર કહે છે ન અયમ વિરોધ સમાધાતવ્ય. આ વિરોધનું સમાધાન અહીં કરવાની જરૂર નથી. કેમ? શેષ શેષી ભાવસ્ય અત્ર અપ્રતિપાદ્યત્વાત ઇતિ પરિહરતિ. તો શેષ શેષી ભાવ 11મી પાદમાં ગુણ પ્રધાન ભાવસ્ય, કોણ ગૌણ છે અને કોણ પ્રધાન છે એવો સંબંધ કે એવો ભાવ અત્ર અસ્યામ ઉપનિષદી, આખા ઉપનિષદમાં અપ્રતિપાદ્યત્વાત. આ ઉપનિષદનો વિષય એ નથી કોણ ગૌણ છે, કોણ ગૌણ છે અને કોણ મુખ્ય છે એની સિદ્ધિ કરવી. અમે એ નથી બેઠા ઉપનિષદમાં કે શેષ શેષી ભાવની સિદ્ધિ કરીએ.
તાત્પર્ય અવિષયત્વાદ, એ તાત્પર્યનો વિષય નથી. એથી પરિહરતી એમ કહીને ભાષ્યકાર પરિહાર કરે છે. નિરુપાધિકસ્ય કેવલસ્ય વિજિજ્ઞાપયિષિતત્વાત. કેવળ નિરુપાધિક છે એનું જ વિજ્ઞાપયિતમ ઇચ્છિતત્વાત ઇષ્ટત્વાત. તો કેવળ નિરુપાધિકનું જ જ્ઞાન કરાવવાની ઈચ્છા છે. એટલે શેષી એવા આત્માનું પણ જ્ઞાન કરાવવાની ઈચ્છા નથી. શેષીપણાથી પણ મુક્ત એવા આત્માનું જ્ઞાન કરાવવું ઈચ્છિત છે. 5મી પાદનો શેષ શેષિત્વાદી અશેષ વિશેષ શૂન્યસ્ય. તો શેષ શેષીપણારૂપી બધા જ વિશેષોથી મુક્ત એવા આત્માનું જ્ઞાન કરાવવાનું છે. અમારે શેષી આત્માનું જ્ઞાન નથી કરાવવાનું કે પ્રાણ જેનો શેષ છે એવો શેષી છે. પણ પ્રાણ જેનો શેષ છે એવો શેષી હોય એનાથી ઉપલક્ષિત જે છે એ આત્મા છે. જે શેષી છે તે આત્મા નથી, શેષીથી ઉપલક્ષિત છે એ આત્મા છે. એવું જ્ઞાન કરાવવાનું છે. અહીં એક પાદનો મારી પાસે છે. સોપાધિકે બી યદ્યપિ વિશેષ ઉપાધિભ્યામ ગુણ પ્રધાન ભાવ. એ સોપાધિક હોય ત્યારે જો કે વિશેષ ઉપાધિને ધ્યાનમાં લઈને ગુણ પ્રધાન ભાવ થઈ શકે. યથા અલ્પધન અધિકતને ગુણભૂત. તો ઓછા પૈસા વાળો છે, વધારે પૈસા વાળા માટે ગૌણ કે એનો માટે શેષ હોઈ શકે. પેલો નોકર હોય ને, ગુલામ હોય જે વધારે પૈસા વાળો છે એનો, એવું હોઈ શકે. તથાપિ અત્ર તાત્પર્ય નિરુપાધિક ઇત્યર્થ. પણ અહીં તાત્પર્ય નિરુપાધિકમાં છે એટલે આ સંબંધની ચર્ચા અમે નથી કરતા. પછીના ફકરામાં ટીકાકાર 451 પાનો પર કહે છે આગળ તદેવ સ્ફુટયતિ. તદેવ 14મી પાદનો યથોક્ત આત્મનઃ વિજિજ્ઞાપયિષિતત્વમ એવ સ્ફુટયતિ. તો અહીં આ નિરુપાધિક આત્મા શેષ શેષી ભાવથી પણ મુક્ત એવો આત્મા જ્ઞાન કરાવવાનો વિષય છે. બીજી જ્ઞાપયિષ એટલે કૌશલ થયું. તો જ્ઞાન કરાવવાનો છે એનો વિષય અહીંયા આત્મા છે નિરુપાધિક. એ સ્પષ્ટ કરે છે ભાષ્યકાર કહે છે ક્રિયા કારક ફલાત્મકતા હિ આત્મનઃ નામ રૂપ ઉપાધિજનિત અવિદ્યા અધ્યારોપિત. આત્મનઃ ક્રિયાકારક ફલાત્મકતા હિ નામરૂપ ઉપાધિજનિતા અવિદ્યા અધ્યારોપિતા. જનિતા છે અને અવિદ્યા અધ્યારોપિતા. ક્રિયાકારક ફલાત્મકતા 6ઠ્ઠી પાદનો અંદર ક્રિયા કારક અને ફળ. એક તો આપણે આમ પણ ક્રિયાકારક જોયો હતો. એટલે કારકો એટલે વિભક્તિના 6ઠ્ઠી સિવાયની વિભક્તિઓ છે કારક વિભક્તિઓ કહેવાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને પછી અધિકરણ. આ 6 છે એને કારક વિભક્તિ કહેવામાં આવે છે. તો ક્રિયા એટલે ક્રિયા આશ્રયતા, કારક એટલે કારક રૂપતા અને ફળ એટલે ફલ ભોક્તૃતા. તો આત્મામાં ક્રિયાનો આશ્રય હું ક્રિયા કરું છું ને, એટલે કોઈ કર્મ કર્યું કે કોણ ફૂલ લઈ આવ્યો, હું લઈ આવ્યો. તો હું ફૂલ લાવવાની ક્રિયાનો કરતા છું એટલે ક્રિયાનો આશ્રય છું. મારામાં ક્રિયા થાય છે એટલે ક્રિયા કરનારો હું છું, ક્રિયાનો આશ્રય છું. બીજું કારક રૂપતા. જો આશ્રય હોવું એક વસ્તુ છે અને કારક હોવું બીજી વસ્તુ છે. કારક એટલે હું કરતા બનું છું, હું કર્મ બનું છું. કોઈ મને એક તમાચો મારે મને રડવાનું આવી જાય કે દુઃખ આવી જાય તો એની મારવાની ક્રિયાનો હું કર્મ બન્યો. એટલે આ હું કરણ બનું છું. કોઈકને માટે કોઈ મારા વડે કોઈક મારો લાભ લઈને સમદમ સંન્યાયના મને ચીપિયો બનાવીને મને સાકલ્યને ચીપિયો બનાવ્યો અને એના વડે બધા બ્રાહ્મણો યાજ્ઞવલ્ક્ય રૂપી અંગાર અને બ્રાહ્મણો કાઢવા માંગે છે. તો સાકલ્ય કરણ બન્યો અને સંપ્રદાન એના નામે અપાતું હોય કે બ્રાહ્મણને આપીએ છીએ તો અથવા મને આપે છે તો હું સંપ્રદાન બનું છું. એટલે હું કરતા, કર્મ, કર્ણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ આ બધી વસ્તુઓ બની શકું છું. એટલે હું કારક બની શકું છું. તો એક હું ક્રિયાનો આશ્રય છું, આશ્રય થઈ શકું છું. બીજું હું કારકોમાં એક બની શકું છું. અને ફલ ભોક્તૃતા, હું કર્મ કરું છું તો ફળ મને મળશે, પછી હું ભોગવીશ, પછી મજા કરીશ. તો આમ આ બધું મારા ઉપર હું મારામાં જોઉં છું અને આ બિલકુલ સત્ય તરીકે જોઉં છું. મને કોઈ કહેતો ખરો કે મેં આ ફૂલ નીચેથી હું લાવ્યો છું. પેલો કહે છે હું લાવ્યો, તમે ક્યાં લાવ્યો છો? અરે હોતો છે હું લાવ્યો છું. મારી લાવેલી વસ્તુ કોઈ કે લાવે છે હું ચલાવી લઈશ નહીં, હું લાવ્યો છું. એટલે કે
હું આ લાભવાની ક્રિયાનો કરતા છું. બરાબર છે? એટલે આ મારા ઉપર હું ક્રિયાનો આશ્રય હોવાપણું, ક્રિયાનો કારક હોવાપણું અને ફળનો ભોગતા હોવાપણું, આ બધું મારામાં હું સ્વાભાવિક રીતે મારામાં શું કરવા, મને હું આ રીતે જ જોઉં છું. હું મને હંમેશા કરતા ભોગતા તરીકે જ જોઉં છું. હું હંમેશા મને ક્રિયાના આશ્રય તરીકે જ જોઉં છું. એટલે મારી અત્યારે મારા વિશેની આ જ ઓળખાણો છે. હું આવી રીતે જ મને ઓળખું છું. અહીં એક પાદરો છે મારી પાસે, ક્રિયાકારક વગેરે. ક્રિયા એટલે યાગાદિ કર્તૃત્વ, એટલે યાગ વગેરેનું કર્તૃત્વ. કારક એટલે તત્સાધન દ્રવ્યાદિ, અને ફલમ એટલે સ્વર્ગાદિ. તદાત્મત્વમ એટલે તત્ર અહમ મમ અભિમાનિત્વમ. તો યાગાદિનો કરતા એટલે ક્રિયાને આશ્રય કયો હતો એને અહીં કરતા કે છે, યાગાદિનો કરતા. પછી કારક એટલે જ્યાં મમત્વ છે તેના સાધન દ્રવ્ય વગેરે, એટલે દૈવમ વિત્તમ અને માનુષમ વિત્તમ. અને ફલમ સ્વર્ગાદિ, આ બધામાં અહમ મમ ભાવ જે મારામાં થતો હોય છે. હે પ્રસિદ્ધ છે કે આત્મન નામ રૂપ ઉપાધિ જનિતા. હું બ્રાહ્મણ ના હોઉં તો યજ્ઞનો કારક કેવી રીતે બને? બરાબર? હું ગૃહસ્થ ના હોઉં તો જાત કર્મ સંસ્કાર પુત્રના કેવી રીતે કરું? એટલે હું જ્યારે કશુંક પણ કરું છું ત્યારે મારું ચોક્કસ નામ છે અને મારું ચોક્કસ રૂપ છે એવો પહેલા નિશ્ચય કર્યા પછી હું કશુંક કરું છું. બરાબર? અમુક પ્રકારનું વર્તન, અમુક પ્રકારનું બેસવું, અમુક પ્રકારનું ઉઠવું, અમુક પ્રકારે જે કંઈક પણ કરું છું. અને બધામાં એક પ્રકાર હોય છે, પણ શોધવું જોઈએ કે હું જે કરું છું એક પેટર્ન હોય છે. હા, દરેક વ્યક્તિની પોતપોતાની પેટર્ન હોય છે, ચોક્કસ રીતભાત હોય. અમુક રીતે ઉઠે, અમુક રીતે બેસે, અમુક રીતે ખાય, અમુક રીતે બોલે, અમુક રીતે પ્રણામ કરે. બધું દરેકની પોતાની રીત હોય. આ કેવી રીતે થતી હશે? કારણ કે અમુક નામ વાળો છું. હું તો ક્ષત્રિય છું, હું તો બ્રાહ્મણ છું, હું તો ગૃહસ્થ છું, હું તો પિતા છું, હું તો શિષ્ય છું, હું તો ગુરુ છું. પોતાનું નામ, એને કંઈ બધાને એક જ નામ હોય એવું નહીં. હા, એવું નહીં કે દેવદત્ત એક જ નામ છે. દરેકને અનંત નામ હશે. પિતા મારું નામ છે, પુત્ર મારું નામ છે, સજ્જન મારું નામ છે, દુર્જન મારું નામ છે, ચોર મારું નામ છે, શાહુકાર મારું નામ છે, સાધક મારું નામ છે. બધા મારા નામો છે. દરેક વખતે મારા ઉપર ચોક્કસ નામનો આરોપ કરું છું, પછી એ નામને અનુરૂપ વર્તન કરું છું. ફળનો ભોગતા, મેં કર્મ કર્યું અને ફળ આવે ત્યારે મારું છે, મારું છે, મેં કર્યું તો મને અહીંયા આવવા દેજો, તો હું ફળનો ભોગતા બનું છું. આ બધું પણ એટલે જેણે કર્મ કર્યું હતું એ કર્મનો આશ્રય એવું જે શરીર હતું એને હું કહું છું. પછી હું કહું છું કે એ હું કરનારો છું માટે ફળ મારે ભોગવવું જોઈએ. બરાબર છે? એટલે ભોગતું ફળની કામના જન્મી, એ ફળની કામનાથી મુક્ત થવાનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે? ફળની કામનાથી મુક્ત થવાનો અર્થ એવો થયો કે ફળની કામના કેમ રખાય છે? કારણ કે મેં કર્યું છે, ખબર છે? એટલે હું કરતા છું અને માટે ભોગતા હું જ બનવો જોઈએ. તો હું કરતા છું માટે હું ભોગતા બનવો જોઈએ. તે વાત સાચી ખરી કે નહીં? ખરી કે નહીં? ખરી જ ને વળી, સીધી જ વાત છે. હા, શું થાય? એટલા માટે જ કરે ને, સીધી વાત છે. તો કરે શું કરવા? ફળ ભોગવવા જ કર્મ કરે તો કરે શું કરવા? એટલે કે હું કરું છું એ નિશ્ચય રાખીને જ કરે ને. તો જો એટલે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી એમ કે મુક્ત થતો થવું તો શક્ય સમજ જ પડે ને કે આને કર્તૃત્વ કહેવાય અને ભોક્તૃત્વ કહેવાય. એટલે કહ્યું ભાઈ ફળની આસક્તિ છોડ. કર્મ તો કર જ, ફળનું આયોજન કર, પણ ફળની આસક્તિ છોડ. આગળ જઈને ભોક્તૃત્વમાંથી છૂટી શકીશ. અને કર્મની આસક્તિ છોડ, આગળ જઈને કર્તૃત્વમાંથી છૂટીશ. બાકી હું છું ને, મારી સામે આટલા ગરીબો છે, એનો સેવા ના કરું. મારી સામે આટલા અભણ છે, હું ભણાવું નહીં. મારી સામે આટલું, એટલે આ કર્તૃત્વ તો ખરું જ ને. લગ્ન અમારા કુટુંબમાં કોઈને કંઈ લગ્ન રસોઈની તો જવાબદારી મારી છે. આખા ગામમાં ગમે તેને કંઈ લગ્ન હોય ને તો રસોઈની ઉપર તો ચોકી કરવા મને બોલાવી દે. એટલે રસોઈ કેવી થાય, સરસ, બધું દરેકને પોતપોતાનું ગૌરવ હોય છે, જે કંઈ પ્રકારનું હશે તે. પણ આ બધા ગૌરવોમાં હું કરતા છું એવો નિશ્ચય રહેશે કે નહીં? બરાબર છે? શાસ્ત્રો કર્તૃત્વમાંથી મુક્ત, કારણ શાસ્ત્ર એટલે મારું સ્વરૂપ છે અને કરતા સુખી હશે એવું માનો છે.
શાશ્વત સુખ જોઈતું હોય તો ભોગતાને મળશે. શાશ્વત સુખ જે મારે જોઈએ છે મફત કરતાને મળશે. હવે શાશ્વત સુખ જોઈતું હોય તો કર્તૃત્વ અને ભોક્તૃત્વનું સુખ છોડવું પડે. અને જો એ રાખવું હોય તો શાશ્વત સુખ તો છૂટેલું જ છે, એ ક્યાં બનાવવું છે. એટલે જો એને દૂર જ રાખવું હોય તો કર્તૃત્વ ભોક્તૃત્વ જાળવી રાખવું, અને એમાંથી મુક્ત થવું હોય. પણ એ કહેવાથી નથી જતું. ઘાસ હોય તો આમ કાપી કાપીને ફેંકી દઈએ, પણ એવું નથી. અને પેલી ફળની આશા જે બાપુ બેઠી છે અંદર, ભયંકર. ખરેખર આને ઓળખવી અશક્ય જેટલી અઘરી છે, અશક્ય જેટલી. ફળની જે લાલસા છે આપણે સમજતા જ નથી, એમાં આપણો ગુનો નથી બેન, પણ નથી જ ઓળખાતી કે જરાકમાં મોઢું ચડી જાય, જરાકમાં વાંકવું પડે, જરાકમાં સંભળાવી દઈએ કોઈને. વી નેવર રિયલાઇઝ. આપણને કલ્પના જ નથી આવતી કે આપણે કેમ આવું કહ્યું કોઈને. ના ના, તમે જ કરો છો ને બધું, હું ક્યાં કશું કરું છું, કઈ કશું. પણ એટલું બધું ચર્નિંગ અંદર થયું હોય ને, ત્યારની માખણ કાઢીને ભેગું કરી નાખ્યું હોય આપણે. આખો પ્રસંગ શરૂ થાય ત્યારથી અંદર આપણી માખણ રોજ વલોવતા હોઈએ, અને વલોઈ આટલું માખણ કાઢ્યું હોય, હજી માખણનો એક લોચો ભેગો કરી રાખ્યો હોય, અને પછી એને ડીપ મૂકો પડે તો એ પીગળી જાય. બરોબર કડક બનાવ્યો હોય અંદર મૂકીને, અને પછી જરાક તક મળી નથી ને તરત પેલો મુશ્કેલી એવો ઠોકી બેસી પેલાની ઉપર. વી નેવર રિયલાઇઝ. આમાં હું સમજુ જ છું કે કોઈ, એટલે હું તો મારી વાત કર, કારણ મને આટલી બધી ખબર કેવી રીતે પડે. હું કરું તો જ પડે ને, મારી વાત કરું છું. એટલે આવું થતું હોય છે કે સરળતાથી આપણે, તમે તમારા જે વિદ્વાન અમે થોડા છીએ, કઈ એવું સરસ રીતે બોલીએ ને એટલે પેલા કોઈ આજુબાજુ સાંભળનારને કોઈ ખબર ના પડે આ તો કેટલા નમ્ર માણસ છે ને કેવું સરસ કહે છે, કેવી ઉદારતા, તમે વિદ્વાન છો. એ પેલાને જ ખબર પડે કે કેવી બળતરા થાય છે અંદર. ના, તમે વિદ્વાન છો, બાકી અમે તો ક્યાં વિદ્વાન છીએ. આવું. પણ આ બધી ફળની લાલસાઓ છે, એ ભોક્તૃત્વમાંથી જન્મી છે, અને ભોક્તૃત્વ ઉણપની અભિવ્યક્તિ છે. અંદર જે અધૂરપ છે, ઉણપ છે, ઇનેડિક્વસી છે, અને એ એટલી બધી છે, હોવી જ જોઈએ, કારણ કે માણસ છીએ. અને એ ઉણપ પોતાને પૂરી કરવા માટે આમ વલખા મારે છે, સખત તરફડે છે, એને પૂર્ણ થવું છે. પણ એને સમજવું જોઈએ કે કર્તૃત્વ અને ભોક્તૃત્વને સંતોષ આપીને પૂર્તિ થઈ શકશે નહીં અતુરપની. કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ મારો જે પૂર્ણ હું છે એનો કટકો છે. એક કર્તૃત્વ, ભોક્તૃત્વ બીજો કટકો છે, અને એ કટકાને મોટો કરી પૂર્ણ બનાવાશે કોઈ દાડો? અપૂર્ણને કેટલો સ્ટ્રેચ કરીશું તો પૂર્ણ બનશે. એટલે અપૂર્ણનો પૂર્ણમાં વિલય જ થઈ શકે, બાકી અપૂર્ણ પોતાને સ્ટ્રેચ કરીને વિશાળ બનાવે, જાંડો બનાવે. પેલી દેડકી હતી ને, એક દેડકી હતી, એ ક્યાં રહેતી હતી ખબર છે? કુવામાં રહેતી હતી. પછી એને એક બચ્ચું હતું. એક દાડો બહુ વરસાદ પડે ને તો કુવામાં પાણી ભરી ગયું, કુવો છલકાઈ ગયો, અને છલકાય દેડકું બહાર પડી ગઈ. પેલી બિચારું નાનું બચ્ચું હતું, અને બચ્ચો જેવો બહાર નીકળ્યો ને તો બહાર કુવાની બહાર એક મોટું પ્રાણી ઉભેલું, બહુ જ મોટું, બહુ જ કેટલા હજારો દેડકા ભેગા કરો ને તોય ના થાય એવડું મોટું ઉભું હતું. ચમકીને પાછું ધબ પડ્યું અંદર. બહાર કોણ ઉભું હતું ખબર છે? એક ભેંસ ઉભેલી. તો કાળી કાળી ભેંસ જોઈને દેડકું પાછું પડ્યું અંદર કે માં મેં તો બહાર કંઈક જોયું. શું જોયું? અરે માં, બહુ જ મોટું હતું. પણ શું હતું? અરે બહુ જ મોટું. એટલે પેલી કે છે મોટું એટલે કેટલું મોટું? દેડકું બચ્ચું આટલું, એની માં આવડી. બરાબર? દેડકા ખાસા મોટા હોય, આવડા મોટા મોટા હોય છે. પેલું દેડકાનું બચ્ચું આટલું હશે, એની માં આવડી હશે. કે મારા જેટલું મોટું? અરે તારાની તો કેટલું મોટું? પેલી આટલું મોટું કે ના એનથી મોટો. આખી આમ બધી ફૂલવાની ચારે બાજુથી બહુ ફૂલે દેડકી. એટલે ભેંસ થાય. દેડકી કેટલું પૂરે તો ભેંસ થાય. ફાટી ગઈ દેડકી. દેડકી ફૂલતી ફૂલતી ફાટી ગઈ, પણ ભેંસ ના થઈ. એ કર્તૃત્વ અને ભોક્તૃત્વના દેડકા, એ દેડકાને કેટલા આપણે આમ ફૂલાવીશું તો એ ભેંસ થશે? નહીં થાય.
અને એનો રસ્તો એટલો જ છે, કર્મયોગ. અત્યંત પ્રેમથી અને અત્યંત આદરથી સેવા કરીએ અને ફળની લાલસામાંથી મનને મુક્ત કરીએ. ક્યાંય કશું વચન મોઢામાંથી નીકળે તો આપણે પૂછીએ કે કેમ આવું બોલવાનું મન થયું મને. એમાં તો મેં સામાન્ય, મેં તો એમને જ કર્યું હતું. ખરેખર આપણે બીજાને તો આવું કહીશું, પણ શંકા જ નથી. પણ આપણે આપણને પૂછીશું તો અંદરથી આપણે પણ આપણને એવું જ કહીશું, પ્રામાણિક પણ એવું કહીશું. મેં તો મસ્ત જ કર્યું હતું, મને કે એવું હતું નહીં. પણ તોય અંદર ઈર્ષા બેઠી જ હોય છે અને સ્પર્ધા ને બધું હોય જ છે. કોઈનો ગુનો નથી, પણ આની નોંધ ન લેવી કે ન ઓળખવું કે ડિઝોન કરવું, એટલે કે ના ના મારામાં આવું નથી એમ કહીને છાવરવું, એ બહુ જ મોટો ગુનો છે. એમાં કોઈ શંકા જ નથી. આપણા દોષોને ઓળખવાની તકલીફ ના લેવી અને જરાક જરાક ઓળખાવા જેવું થાય ને, ના ના એ તો આમ તરત મને મોડું થાય છે, હમણાં હું આટલું કામ કરી લઉં. કે આપણે આપણને એટલા બધા છેતરીએ છીએ કે અંદરથી કશુંક ઉણપ બહાર આવવાની, ઓળખાવાનું જેવું આમ આવું થાય ને કે પહેલાં પેલું પતાવી દો, પછી વિચાર કરીશું. પછી એમાંથી પાછા બેસે, પાછું અંદર કશુંક લાગે, તરત ઊભા થઈ જાય, એક ફોન કરી લઉં, પછી કરીશું. એમ ભણવા આ ભણવું તેવું થાય આપણને. આ ચોપડી લઈને ઘેર બેસવું હોય તો આપણને પહેલાં આટલું શીંગો તુવેર શીંગો છોલી લઉં, પછી આ ભણીશ. છોલી એમ થાય કે એકવાર બાફી લઉં, પછી ભણું છું, કુકર મૂકી દઉં એકવાર, પછી ભણું, પછી હમણાં વિસલ આવશે, હમણાં વિસલ પાછું એમ તૈયારી વિસલ આવી જવા દઉં. પછી કેવું આમાંથી આ ચોપડી લઈને બેસીએ ને તો અંચય કરવાનું મન થાય. બેને માટે રસોઈ કરવી તો રસોઈ કરી નાખીએ, જે કરવું જ કરી નાખીએ, ચોપડી બાજુ એ મૂકી દઈએ. એ જવા દો ને, હવે ચાલો કચરા પોતા હું કરી નાખું, પણ આ પછી કરીશ, એમાં શું. પણ આપણને ખબર નથી કે આપણે એને ટાળવા પ્રયત્ન કરીએ છીએ, આપણે ઓળખતા નથી. એવી રીતે આપણે આત્મનિરીક્ષણને કે અપોઇન્ટમેન્ટ વિથ ધ સેલ્ફ, આપણી પોતાની જાતનો સામનો કરવાને ટાળવા માંગીએ છીએ. એસ્કેપિઝમ, બચાવ પ્રયુક્તિઓ શોધી કાઢીએ છીએ. ટાઈમ જ ક્યાં મળે છે, એટલે વિચાર કરો ક્યાં ટાઈમની વાત છે. તુવેર સિંગનો દાણો, તુવેર સિંગ કેમ યાદ આવી મને ખબર નથી. તુવેર સિંગનો દાણો છોલતા છોલતા અંદર વિચાર ચાલે કે મેં આવું વર્તન કાલે કેમ કર્યું. તો શું અટકવું જોઈએ? દાણો અટકવો જોઈએ કે વિચાર અટકવો જોઈએ? કોને અટકવો જોઈએ? હા, ના, દાણે અટકવું જોઈએ. દાણો હાથમાં રહી જાય અંદર ચાલે કે કેમ આવું થઈ ગયું મારે. તો એને બધું જરાક વિચારો, ઉભર પેલા મારે તુવેર સિંગ છોડવાનું મોડું થશે, હા, એટલે વિચાર નહીં કરવાનો. હવે વિચાર ઓછો મૂકી દઈએ છીએ અને પાછા કામમાં આપણી જાતને લાગાડી દઈએ છીએ. કામ કરીએ કે ના કરીએ પણ વહેમ તો રાખીએ છીએ, મારે બહુ કામ છે, બહુ કામ છે, ટાઈમ જ ક્યાં વિચાર કરું, આવું બધું. એટલે છેતરપિંડી જબરદસ્ત ચાલતી હોય છે. સેલ્ફ ચીટિંગ કે સેલ્ફ ડિસીવિંગ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. આપણી જાતથી વંચિત રહેવાની અનુકૂળતા કરીએ. વંચિત તો છે જ, પણ એની અનુકૂળતા આપ્યા જ કરીએ છીએ. અને આખરે કોને માટે, કોને છેતરવા માંગીએ છીએ આપણે? એટલે આપણે પ્રામાણિકપણે, હું ફરીથી ખરેખર કહું છું કે આપણે પ્રામાણિક હોઈએ છીએ અને આપણે એવું લાગે છે કે આપણે જે કરવું જોઈએ કરી રહ્યા છીએ. આપણે બહુ ડાયા ડમરા સીધા સાદા બિચારા, બોલતા નથી, ચાલતા નથી, પણ બોલીએ કે ના બોલીએ, હા તો આટલું ના બોલે તોય, બોલે કે ના બોલે એને એટલી કુશળતા છે કે ના બોલી નહીં બોડી મારે, ગમે તે કરી શકે. એટલે બોલીને જ વ્યક્ત કરે નથી, ના બોલીને વ્યક્ત કરે. પેલી બિલાડી ખૂણામાં જતી રહે અને કશું આમ રાહ જુએ, વેઇટ ફોર એન ઓપોર્ચ્યુનિટી. જયારે શિકાર સમય પડ્યો હોય પણ આપણે ઊભા હોઈએ એટલે બિલાડી ખૂણામાં જઈને આમ, જોજો તમે, બતલો ભાગ પાછળ હોય ને આમ તરાપ મારીને બેઠી હોય, રાહ જોતી હોય કે આપણે આગા પાછળ થઈએ તરફ તૂટી પડે. એટલે આ બધી વસ્તુઓ પણ અંદર કાં તો તૂટી પડીએ અને કાં તો ખૂણામાં લપાઈ જઈએ, બોલીએ જ નહીં, ટાઈમ જ નથી, આમ છે ને તેમ છે ને બધું. બહુ જ ચીટિંગ ચાલતું હોય છે. ચીટિંગ એટલે છેતરપિંડી. અને આપણે છેતરાયા કરીએ છીએ, આપણે આપણા વિકાસથી દૂર રહીએ છીએ. અને એટલા માટે કર્તૃત્વ અને ભોક્તૃત્વ મારા પર નામ રૂપ ઉપાધિ જનિતા અવિદ્યા અધ્યારોપિતા ક્રિયાકારક ફલાત્મકતા આત્માના હમામાં. તો મારા ઉપર આ બધી વસ્તુઓ અવિદ્યાથી અધ્યારોપિત છે. એટલે ભોક્તૃત્વ એ પહેલું અભિવ્યક્ત અવિદ્યાનું સ્વરૂપ છે.
અવિદ્યાની ખબર કેવી રીતે પડી? ભોક્તૃત્વની ખબર કેવી રીતે પડી? વાંકું પડવું તે. આમ કેમ અને આમ કેમ નહીં, આ ભોક્તૃત્વ બતાવે છે કે પેલા આવું કહી ગયો, પેલા આમ કર્યું, જોયું, પેલા આપણને આપ્યું, પેલા ના આપ્યું, પેલા યાદ કર્યા, પેલા ના કર્યા, જાત જાતનું. સો હર્ટ, આપણી ભાષામાં ઘવાયાની લાગણી, એ ભોક્તૃત્વ બતાવે છે. અને ગિલ્ટ એટલે અપરાધી ભાવના, આ કરવાનું રહી ગયું, એ કર્તૃત્વ બતાવે છે. અત્યારે તો ગિલ્ટ જવા દો ને, ખાલી ભોક્તૃત્વની જ વાત કરીએ તો બહુ છે. કારણ કે કર્તૃત્વની ભાવના તો હજુ આપણામાં એટલી દ્રઢ થતી જ નથી કે મારું કર્તવ્ય હું કરું છું. એ કર્તૃત્વની જરૂર નથી, અત્યારની ચિંતાની જરૂર નથી. અત્યારે ખાલી ભોક્તૃત્વની ચિંતા કરીશું તોય ઘણું છે કે મને અમુક મળે તો મને સારું લાગે, અને અમુક સ્વરૂપમાં મળે તો સારું લાગે. મળ્યું પણ હા તો છેલ્લે દાડે કહ્યું મને, પણ પહેલા દાડે તો ના જ કહ્યું. આવું બધું એટલે મળવામાં પાછી વેરાયટી હોય અને પ્રેફરન્સીસ હોય. તો સાડી ભેટ આપી બધાને, પણ બોલી બધાને 5 હતા, 5 બબોની સાડી આપવાની, એમાં 5 નહીં હોય કે 5માં જેને જોજો લઈ લો. કેટલાક જબરા હોય. આપણે બિચારા મનમાં રાહ જોઈએ કે આપણે કેવી રીતે કહેવાય કે મારે આ જોઈએ છે. આપણે વિચાર કર બાકીના બધા ફટાફટ બોલે મારે પેલી જોઈએ, મારે પેલી, 4 જણ લઈ જાય. પછી આપણે લેવી પડે 5મી, આપણે બોલ્યા નહીં, પાછા અંદર બળ્યા કરીએ, આપણને બધી બધે લેવી પડી, આપણે તેમ થયું ને થાય જ પણ નોંધ લેવી. એટલે ભોક્તૃત્વ મોટામાં મોટો એવિડન્ટ અત્યારે આપણો અવિદ્યાનો રાક્ષસી સ્વરૂપ આપણી સામે અભિવ્યક્ત થયેલું છે. ભોક્તૃત્વ એટલે હર્ટ, એટલે ઘવાયાની લાગણી, અને એમાંથી પછી બીજાને ઘવાયાની પરંપરા. હું અંદર ઘવાયો છે એવું લાગે એટલે બધાની લાગણી હું વળાવું છું કે એને સંભળાવી દઉં, અને સમામ જોઉં, પેલા સમામ જોઉં, બોલ્યા વગરે બીજાને કેવી રીતે ઘા પહોંચાડવો. બહુ કુશળતા હોય છે આપણી અંદર, જાતની કુશળતા. એટલે કાં તો બોલીને સંભળાવી દઈએ, કાં તો વગર બોલ્યો જ નહીં, કેમ છો, શું થયું, ના બોલીને પહોંચાડીએ, કાં તો આંખો કાઢીને પહોંચાડીએ, કાં તો આમ જાતના ચહેરા મોરા કરીને પહોંચાડી દઈએ. સો ભોક્તૃત્વ, અવિદ્યા, અધ્યારોપિતા, આ મારામાં અવિદ્યાને કારણે અધ્યારોપિતા છે. 7 અને 8, 7 નિમિત્ત અને અવિદ્યા ઉપાદાનિકા. જો એમણે 2 વસ્તુ કહી તો એટલે કયા પ્રકારનું છે? હિ એટલે પ્રસિદ્ધ છે, અથવા કારણ કે જે કેવું હોય તે આત્મના ક્રિયાકારક ફલાત્મકતા, નામરૂપ ઉપાધિજનિતા, અવિદ્યા અધ્યારોપિતા. તો નામરૂપ ઉપાધિમાંથી જન્મી છે અને અવિદ્યાથી અધ્યારોપિત છે. એટલે કે બંનેથી જન્મે જેવું કહેવાયું ને, નામરૂપ ઉપાધિમાંથી જન્મ્યું છે અને અવિદ્યાથી જન્મ્યું છે. તો 2માંથી જન્મ્યો કેવી રીતે? એટલે ટીકાકારની વાત કરે છે. ટિપ્પણકાર 7મી પાદનોદમાં 7મી ને 8મી, તો નામરૂપ ઉપાધિ જનિતા એટલે નામરૂપ ઉપાધિ નિમિત્તા. નામ અને રૂપ નિમિત્ત બને છે. આ બધું પણ આગળ આવી ગયું પેલા અવિદ્યા સૂત્રમાં. તો નામરૂપ ઉપાધિ એનું નિમિત્ત બને છે, અને અવિદ્યા અધ્યારોપિતા એટલે અવિદ્યા ઉપાદાન બને છે. એટલે કે અવિદ્યા જ્યારે હતી ત્યારે નામરૂપ નિમિત્ત બની શક્યા. અવિદ્યા ના હોત તો મહાપુરુષને કે મહાત્માને કે બ્રહ્મનિષ્ઠ પુરુષને એક નામ ને એક રૂપ તો છે જ, પણ એના કિસ્સામાં એ વસ્તુઓ એના પર અધ્યારોપ કરવાને માટે ક્રિયાકારક ફલાત્મકતા જન્માવવા માટેનું નિમિત્ત બનતું નથી, કારણ કે અવિદ્યા ઉપાદાન નથી. એટલે અવિદ્યા રૂપી ઉપાદાન હશે તો નામ રૂપી ઉપાધિ છે નિમિત્ત બની શકશે ક્રિયાકારક ફલાત્મકતા જન્માવવા માટે. પરંતુ જો એનામાં અવિદ્યા નહીં હોય તો ભલે નામરૂપ ઉપાધિ હોય તો એ ઉપાધિ પણ નહીં પ્રાપ્ત કરી શકે. એટલે કે મને ઉપાધિ વાળો નહીં બનાવી શકે, એ મારામાં ક્રિયાકારક ફલાત્મકતાનું અધ્યારોપ નહીં કરાવી શકે. બસ શેકર આગળ છે 451 પાના પર છેલ્લી લીટીમાં તન્નિમિત્ત લોકસ્ય ક્રિયાકારક ફલ અભિમાન લક્ષણ સંસાર. બસ આખો સંસાર છે
તન્નિમિત્ત નવમી પાદનો અવિદ્યા પ્રયુક્ત. આ અવિદ્યા જ એને જન્માવે છે. આપણને અવિદ્યા નથી ખબર પડતી. આપણે તો પહેલો ઘા ભોગતૃત્વ પર શરૂ કરીએ. અવિદ્યા હશે ભગવાન જાણે, પણ મને ઈચ્છા છે મેં કશું જ મળશે તો પૂર્ણ થઈશ, એમાંથી મારે મુક્ત થવું છે. જે છે જેવું છે એટલે પણ બધું પૂર્ણ છે, પણ આને પૂર્ણ કહેવાય. એ પૂર્ણ હશે નહીં, છોડો. ટૂંકમાં એ બધી વસ્તુ જેવી છે તેવી ઓર્ડર એ સરસ છે. તે ઓર્ડરનો અર્થ આપણને એમ થાય કે આને કે સાચું કહેવાય, આને સારું કહેવાય. ટૂંકમાં એ બધું પૂર્ણ છે, ઓર્ડરમાં છે, સંવાદમાં છે. એટલે કે એમાંની કોઈ વસ્તુએ મારામાં અપૂર્ણતાનું આવાહન કરવાની જરૂર નથી. એ અર્થમાં એ પૂર્ણ છે. બરાબર છે કે પેલાને જોયો ને ખવડાયા વગર રહી ગયો, પેલાને જોયો નાના વગર રહી ગયો, તેવું કશી દુનિયાની કોઈ સારી કે ખોટી, સારું ખોટું એ કલ્પના જ છે. પણ કોઈ વસ્તુ દુનિયાની હોય તે મારામાં અધૂરપનું આવાહન કરનારી બની, એટલે એની ઈચ્છા જન્માવી કે જો મને લઈ જઈશ ને તો તને આનંદ આવશે, હા ઘરમાં મને વસાવીશ તો પૂર્ણતા થઈ જશે. આવી ઈચ્છા એને જન્માવી એટલે મારામાં અધૂરપનું આવાહન કર્યું, અને મને પછી મારે ઘેરે લઈ આવે ને મને આનંદ થઈ ગયો, હું ભોગતા બની ગયો. તો પહેલામાં પહેલો પ્રત્યક્ષ પુરાવો જો અવિદ્યાનો હોય તો એ ભોક્તૃત્વ છે. અને માટે ફળની ગણતરીમાંથી કે આશામાંથી અંદર આશા રાખીએ તો કમસે કમ પહેલા બહાર તો વ્યક્ત કરતા મટીએ, હસ્તે મોડે હાજી હાજી કરીને વ્યવહાર કરીએ એટલું તો શીખી જઈએ બહારથી. ફિઝિકલાઇઝેશન અંદર જે એટીટ્યુડ હોવા જોઈએ, જે વલણો કે જે વૃત્તિઓ કે જે પ્રકારના ભાવ હોવા જોઈએ હોય તો શ્રેષ્ઠ છે. પણ ના હોય તો એવો ભાવ જેનામાં છે એ જેવું વર્તન કરે છે એવું કરતા શીખીએ આપણે. એમ કરતા કરતા પછી હરિઓમ કહેવાની ઈચ્છા જ ના થાય, નાવો દુષ્ટ છે, નાવો છે, તેવો છે, તો એ અંદર હસ્તે મોડે હરિઓમ કરીએ. હોય તો આમ ચડાઈને તો ના જ કહેવાય, ચડાઈને કેવું કઈ વાંધો નહીં, પહેલા ચડાઈને કેવું હરિઓમ, પેલા સામે નમસ્તે નમસ્તે તોય વાંધો નથી, મોડું ચડાઈને કેવું એક વાર ધીમે ધીમે મલકતા થઈશું. આટલું કોઈ પેલું બોલતો જ નથી, હોઈ ગયો ના બોલે તો આપણે ક્યાં માટે બોલીએ જ. હું તો મારે માટે બોલું, ભગવાનનું નામ લઉં છું એટલે મારે હરિઓમ કહેવાનું હાથ જોડીને, ધીમે ધીમે મલકાતા મોઢે કહેવાનું. શરૂઆતમાં દંભ જેવું લાગશે, નથી ગમતું લાગશે, વિરોધ જન્મશે. એમ કરતા 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 અંદર એ ભાવના જન્મતી જશે. આ બધું આમ ટીપે 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 શરૂ કરવું પડશે. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય ને, એવું નિશાળમાં શીખવતા હતા. કાંકરે કાંકરે પાળ બંધાય, બાપ કેદાડે પાળ બંધાશે. આવડી મોટી પાળ અને એક એક કાંકરો. હરિબાબાએ બાંધ બાંધેલો ગંગા ઉપર. હરિબાબાએ આ બધા આખા સમાજને ઉભો કરો, તગારા લઈ લઈને માટી નાખી નાખીને ગંગાને બાંધી દીધી. એટલે કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. મારે કરવું છે ને હું કરીને રહીશ, પણ વન હેઝ ટુ ડુ ધીસ. સો તન્નિમિત્ત એટલે અવિદ્યા પ્રયુક્ત લોકસ્ય ક્રિયા કારક ફલ અભિમાન લક્ષણ સંસાર. આ સંસાર છે એ બસ અવિદ્યાથી જ ચાલી રહ્યો છે. અવિદ્યા એટલે અત્યારે આપણે માટે ભોક્તૃત્વ. એવિડન્ટ અવિદ્યા ઇઝ ભોક્તૃત્વ. અને ભોક્તૃત્વ પણ હર્ટ, સેન્સ ઓફ હર્ટ એટલે ઘવાયાની લાગણી, જે અંદર ડંખ જન્મે ને પીડા જન્મે, જે આપણને કડવું વર્તન કરાવે, આ બધું જે છે ઘવાયાની લાગણી આપણે માટે એ અવિદ્યા છે. પછી આગળ કહે છે સહ નિરૂપાધિક આત્મ સ્વરૂપ વિદ્યા નિવર્તયિતવ્ય એતે તત્સ્વરૂપ વિજિજ્ઞાપયિષયા ઉપનિષદ આરંભ. કેવી તો કરુણા હશે શ્રુતિની ને ભાષ્યકાર મહારાજ. એમને થાય છે કે આ કારણ વગરનો કચ 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 કરે છે, દુઃખી થાય છે, રડે છે ને અરે રે કેવી પીડા થાય. નાનું છોકરું હોય ને ઢીંગલું તૂટી જાય ને રડ્યા કરતું હોય ને, જરાક ચોકલેટ આને આપીને ના આપીને રડતું હોય, મા બાપને કેટલી કરુણા થાય કે અરે રામ શું કરવા, અરે તને હું ચોકલેટ ડબ્બો આપું, અરે આટલું મોટું ભરીને આપું, શું કામ એક ચોકલેટ માટે, ના મારી ચોકલેટ, મારી ચોકલેટ, એ કેમ બસ. કેવું મા બાપને થતું હોય. એમ શ્રુતિને અને ભાષ્યકાર મહારાજને મહાત્માઓને થાય છે. નિવર્તયિતવ્ય એમનામાં કર્તવ્ય જન્મે છે. નિવર્તયિતવ્ય સંસાર. આ જે સંસાર છે એ આ વિદ્યાર્થીઓના સંસારને દૂર કરવો જોઈએ, આપણે એને નિવૃત્ત કરી આપવો જોઈએ. કેવી રીતે?
નિરુપાધિક આત્મ સ્વરૂપ વિદ્યા, ઉપાધિથી મુક્ત એવું તારું જે સ્વરૂપ છે એની વિદ્યા તને આપીને તારા સંસારને અમારે નિવૃત્ત કરવો જોઈએ. તારામાં દૂર કરવો જોઈએ એવું જન્મ તો ના હોય તો અમને લાગે છે કે તારો સંસાર દૂર કરવો જોઈએ. હા, વાહ. અને એટલા માટે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા અથ સાધન ચતુષ્ટય સંપત્તિ આમાં તે પ્રાપ્ત થઈ ગઈ ભગવાન જાણે. પણ પેલો આ તો ગાર્ગ્ય માટે છે ને, એટલે ગાર્ગ્યનો સંસાર નિવૃત્ત કરવો જોઈએ. તો ગાર્ગ્ય ખાસ શું પહોંચી ગયો છે અને હવે એ ખાલી પ્રાણમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. એટલો જ એનો તો સંસાર છે. હા, એટલે અજાત શત્રુને લાગે છે કે એના સંસારને નિવૃત્ત કરવો જોઈએ. એટલે અર્થ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ તને સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયેલી છે. તો જ એનામાં નમ્રતા જન્મી અને એને પૂછ્યું, હું જાણતો નથી, આપ મને જણાવો. ઉપત્વાયાની હું તારું શરણ સ્વીકારું છું. તો જ કહી શક્યો ને, એટલે સંપન્ન છે. હવે ટીકાકાર કહે છે, ઉપનિષદ આરંભ નિરૂપાધિકમ સ્વરૂપમ જ્ઞાપયતુમ ઇત્યત્ર ગમકમ આહ. તમે ક્યાંથી લઈ આવ્યા કે ઉપનિષદનો આરંભ નિરૂપાધિક બ્રહ્મના જ્ઞાન કરાવવા માટે છે? એવું કેવી રીતે નક્કી કર્યું? તો ભાષ્યકાર કહે છે, બ્રહ્મતે બ્રવાણી ન એતાવતા વિદિતમ ભવતી એતિ ચ ઉપક્રમ્ય એતાવત અરે ખલુ અમૃતત્વમ ઇતિ ચ ઉપસંહારાત. તો બે એક શરૂઆત કરી હતી બ્રહ્મતે બ્રવાણી. તો ત્યારે નિરૂપાધિક બ્રહ્મનો ઉપદેશ આપી છે, પ્રતિજ્ઞા કરી ગાર્ગ્યએ. નૈતાવતા વિદિતમ ભવતી, અજાત શત્રુએ 14મા મંત્રમાં કહ્યું કે આટલું તે જાણ્યું, આટલી ઉપાસનાઓ ને આટલા બધા પ્રાણ દેવતાઓ, એનાથી વિદિતમ બ્રહ્મ ન ભવતી. જે નિરૂપાધિક બ્રહ્મ છે એનું જ્ઞાન આટલું થયું ના કહેવાય. એટલે ચોપક્રમ્ય. તો આ બીજા અધ્યાયથી બ્રહ્મ વિદ્યા શરૂ થઈ, ત્યાંથી શરૂ કર્યું. અને એતાવદારે ખલુ અમૃતત્વમિતિ ચ ઉપસંહારા 4, 5, 15માં ત્યાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયના સંવાદમાં આટલું જ અમૃતત્વ છે એમ કહીને ઉપસંહાર કરવામાં આવશે. પાદનો જ છે પહેલી ને બીજી. અમૃતત્વ સાધનમ જ્ઞાનમ, જે જ્ઞાન આપ્યું તને એ જ અમૃતત્વનું સાધન છે. આટલું જ જ્ઞાન છે. 4, 5, 15માં ઉપસંહાર છે. ત્રીજી 4th અધ્યાય. મારી પાસે એક પાદનો જ છે. એતાવદારે ખલુ અમૃતત્વમ ઇદમ 6th અધ્યાયગત મૈત્રી બ્રાહ્મણ સમાપ્તો યાજ્ઞવલ્ક્ય વચનમ. મૈત્રી બ્રાહ્મણ પૂરું થાય છે ત્યાં યાજ્ઞવલ્ક્યનું વચન છે. તદર્થશ્ચ, એનો અર્થ આવો છે, એતાવન માત્રમ, આટલું જ. એટલે કે યદ એતત નેતિ નેતિ આત્મ અદ્વૈત દર્શનમ. આ જે નેતિ નેતિ એ કયા પછીના આત્માના અદ્વૈત તત્વનું જે દર્શન છે. અન્ય સહકારી કારણ નિરપેક્ષમ, બીજા કોઈ સહકારી કારણની અપેક્ષા એને નથી એવું અમૃતત્વ સાધન વિદ્યાર્થ. આ જ અમૃતત્વનું સાધન છે. ભાષ્યનું વાક્ય છે ત્યાંનું. સારું, કાલે પૂરું થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.